બજાર માટે મોટી ભૌગોલિક અપડેટ. ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયા શાંતિના કરાર. બંનેએ પીસ પ્લાનના પહેલા ચરણ પર કર્યા હસ્તાક્ષર. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કર્યો દાવો. કહ્યું હમાસ બધા બંધકોને કરશે મુક્ત. સાથે જ ઇઝરાયલ પોતાના સૈનિકોને પાછા બોલાવશે. ભૌગોલિક તણાવ ઓછો થતા અને ફેડના વ્યાજદર અંગે અનિશ્ચિતતાને કારણે સોના ચાંદીમાં રેકોર્ડ સ્તરેથી વેચવાલી. સોનામાં ₹500 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો તો ચાંદીમાં ભાવ 1,500 પ્રતિ કિલો ઘટ્યા. ક્રૂડ ઓઇલમાં પણ ઉપલા સ્તરેથી આવ્યું દબાણ. બ્રેન્ટના ભાવ $65 પાસે આવ્યા. ઇઝરાયલ હમાસ વચ્ચે શાંતિના કરાર થતા અને યુએસમાં ઇન્વેન્ટરી વધતા કિંમતો પર જોવા મળી અસર. અને પામ ઓઇલ પર ફોકસ. કિંમતો વધીને 7 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી. સોયા ઓઇલમાં મજબૂતીથી મળ્યો સપોર્ટ. ઓગસ્ટમાં ઇન્વેન્ટરી 2.15 મિલિયન ટન ઘટી.